સુરતના કોસાડ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પોલીસની હાજરીમાં જ મહિલાઓ પર હુમલો થવાનો બનાવ બન્યો છે. કરિયાવારીના પ્લોટને લઈને ચાલતો વિવાદ હવે હિંસક બનતા સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સુરતના કોસાડ વિસ્તારમાં કરિયાવરમાં મળેલા પ્લોટને લઈને ચાલતો વિવાદ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો છે. ફરિયાદી મહિલાએ અગાઉથી જ આ મુદ્દે પોલીસમાં અરજી કરી હતી, જેના આધારે પોલીસ મહિલાને સ્થળ પર લઈ જઈ તપાસ કરી રહી હતી. પરંતુ તપાસ દરમિયાન અચાનક હુમલાખોરોએ મહિલાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક મહિલાને ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે પીડિત મહિલાએ આ અગાઉ પોલીસ કમિશનર કચેરીમાં પણ રજૂઆત કરી હોવા છતાં મામલો ઉકેલાયો નહોતો. હવે આ વિવાદ લોહિયાળ બનતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. પીડિત પક્ષે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સાંઘવી અને પોલીસ કમિશનર પાસે ન્યાય અને સુરક્ષા માટે માંગણી કરી છે. પોલીસની હાજરીમાં બનેલી આ ઘટના સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કરે છે. હવે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તે પર સૌની નજર. આજે અમે સવારે સીપી ઓફિસમાં ગયા. અમારી બેનનો કન્યાવરમાં આપેલો પ્લોટ સીપી સાહેબને અમે અરજી કરી, બરાબર. તો અમે સાંજે બપોરે અરજી કરીને અમે ફરિયાદ બધું આપીને આવ્યા. અમે પીએસઆઈ સાહેબે અમને બોલાવ્યા, આ ઉત્તરાયણના પીઆઈ સાહેબે અમને બોલાવ્યા કે તમે આવો, તમને અમુક પોઝિશન અપાવું ને ત્યાંનું જે બી છે તમે તમારી જગ્યા પર બેસો. એ લોકો ખોટા છે, અમે સાચા છું. પોલીસ અમને બોલાવ્યો, પોલીસ અમારી સાથે ગઈ. એ લોકોને અમે સાફ સફાઈ કરતા હતા એટલામાં 4-5 જણા અમારી પર આવ્યા. મારી મમ્મી, હું, અમારી પર હથિયારો વડે હુમલો કર્યો. લાકડી, પટકા અને સળિયા પથ્થરો મારો કર્યો અને મારી મમ્મીને ખતરનાક ઈજા થઈ છે. મને પણ હાથમાં વાગ્યું છે. અમે કાલે આ ન્યાય પોલીસ આજે ન્યાય નહીં મળે તો બી અમે કાલે સીપી ઓફિસમાં તો ગયા જ છે. ભલે અમારે હર્ષ સંઘવી પાસે જવું પડે કે નરેન્દ્ર મોદી પાસે જવું પડે, અમે ન્યાય લેવા વગર અમે નહીં મરવાના. ભલે અમારે ત્યાં લાશ થઈ જાય, સાહેબ અમને ન્યાય અપાવો. આવા લોકો અમને મારી માને મારી નાખી છે. એમને મારી માને અહીંયા બહુ સિરિયસ વાગ્યું છે. એ સિરિયસ છે. મારી મને હાથમાં વાગ્યું છે. મારા 2 ભાઈને બી એ લોકો મને વાગ્યું છે સાહેબ, બહુ ખતરનાક. કઈ જગ્યાએ લાવ્યા છે? અત્યારે હું સિવિલ હોસ્પિટલમાં લાવ્યો છું અને અહીંયા સારવાર આઈસીયુમાં સારવાર કરાવું છું. બનાવ મારી પ્લોટ પર હું મારી પોતાની જગ્યા પર મારી જગ્યાને જોવા સાફ સફાઈ કરવા એટલામાં એ લોકોએ હુમલો કર્યો. મારી સાથે પીએસઆઈ હતા, એમને મને બોલાવ્યો કે ચાલો તમે મારી સાથે. મારે વિડીયો બી એમને છે, એમને વિડીયો દ્વારા કામ કર્યું. પોલીસની હાજરીમાં મને પોલીસે સાથે ઉભા રહીને અમને આ પોઝિશન અપાવતા હતા. એટલામાં આ લોકો હુમલો કર્યો અને અમે સાહેબ પોલીસની સામે જો અમને આવું કરી શકતા હોય તો એકલામાં અમારી જાનને શું હાજર છે. મારે કાલે હર્ષ સંઘવીને મુલાકાત લેવી પડશે સાહેબને. ગમે ત્યાં હું ન્યાય માટે લડીશ, ભલે અમારું મરી જવું પડે.